નજર કરીએ છોટાઉદેપુર ઉપર તો છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના નવા નિમાયેલા પ્રમુખ શશિકાંત રાઠવાના આજે બોડેલી ખાતે ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો। આ સમારંભમાં પાર્ટીના મહત્વના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વિશાળ હાજરી આપી હતી અને આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસમાં નવા દમભેર નેતૃત્વ મળ્યા બાદ આજે બોડેલીના એપીએમસી માર્કેટ હોલ ખાતે નવા જિલ્લા પ્રમુખ શશિકાંત રાઠવાનું સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટનામાં જાન ગુમાવનાર મુસાફરો માટે 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ અવસરે શશિકાંત રાઠવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આવતા સમયમાં જિલ્લાની સ્થાનિક ચૂંટણીઓ જિલ્લા અને તાલુકા પંચાયતમાં બહુમતી સાથે જીત હાંસલ કરવા પ્રયત્નશીલ રહેશે। તેમણે તૂટી ગયેલા રસ્તા, ખખડધજ બ્રિજ અને શિક્ષણ જેવી સમસ્યાઓ મુદ્દે પણ લડત આપવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શશીભાઈના સત્કાર સમારંભનો કાર્યક્રમ હતો। કોંગ્રેસના સૌ કાર્યકર દરેક તાલુકામાંથી અને સિનિયર નેતાઓ માનનીય સુખરામભાઈ, ભીખાભાઈ રબારી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા। કાર્યકર્તાઓએ શશીભાઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે, મહેનત કરવા માટે અને પૂરો સહકાર આપવા માટેની ખાતરી કરી। આજે છોટાઉદેપુર જિલ્લામાં જે હાલત છે લોકોની ભયંકર ખરાબ છે। આપણે બધાને ખબર છે કે આ ભારતનો પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ સળિયા બળિયા વાપર્યા જ નહોતા, ખરાબ બાંધકામ હતું, તો એ હાલત ખરાબ છે। રોડ રસ્તા ખરાબ છે અને પૂરા જિલ્લામાં શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ છે। હમણાં જ રિપોર્ટ આવ્યો કે 1249 સ્કૂલો છે અને 1500 જેટલા શિક્ષકોની ખાલી જગ્યાઓ છે। તો આ હાલત આ જિલ્લામાં છે। અહીં પહેલા આપણે જાણીએ છીએ કે 25 કરોડનું કૌભાંડ થયું, નળ સે જલમાં પાણી નથી આવતું। આ બધા જ સવાલો જે છે એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી લઈ જશે અને જે પણ સવાલો છે એના માટે કોંગ્રેસ લડશે અને કોંગ્રેસની લડતને છોટાઉદેપુરના લોકો સહકાર આપશે અને આવતા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત જે છે કોંગ્રેસ પાર્ટી જીતશે અને પંચાયતો બનાવશે। હાલ ટૂંક સમયની અંદર એક તમે કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છો, પહેલી બીજી કઈ તારીખે જે છે તેમાં તમે વિરોધ કરો છો? છોટાઉદેપુર જિલ્લાનું જે સરકારી તંત્ર છે એનો દુરુપયોગ કરીને બીજેપી ધરતી આબા અભિયાન કાર્યક્રમ ચલાવવાનું જાહેર કર્યું છે। 1 તારીખ, 7 તારીખ અને 9 તારીખ એ ગામડામાં જઈને અલગ અલગ પંચાયતના લોકોને ભેગા કરશે અને દાખલાઓ કાઢી આપશે। જાતિનો દાખલો, આવકનો દાખલો, સાતબારનો દાખલો, એ કાર્યક્રમ કરશે અને નામ બિરસા મુંડાના નામે કરશે। તો આ ફાલતુના કાર્યક્રમ સરકારી રૂપિયા, લોકોના વેરાના રૂપિયા વાપરીને જે આ લોકો કરવા જઈ રહ્યા છે એ સરકારી તંત્રનો સમયનો બગાડ છે, પૈસાનો બગાડ છે અને બીજેપીની રાજનીતિનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે। કોંગ્રેસ પાર્ટી પેરેલલ આની સામે પત્રિકા આંદોલન કરશે અને જે પણ વાસ્તવિકતા છે એ લોકો સુધી પહોંચાડશે।